તો મિત્રો સ્વાગત છે તમારું બધાનો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે જઈએ છીએ દાંડી બીચ અને અમારી સાથે છે યુવરાજભાઈ, પંકજભાઈ, તેમજ હિતેશભાઈ છે અને જયેશભાઈ છે અને તેમજ હજી એક મિત્રને લેવાના છે. અમારું કાંઈ નક્કી નહોતું પણ અત્યારે કેટલા ટાઈમ 10 વાગી ગયા છે, 10 સવા 10 એવું થયું છે અને કાંઈ નક્કી જેવું નહોતું પણ જાવી છે. તો તમને બતાવીએ અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે નીકળવી છે અહીં નાયરા પેટ્રોલ પંપ પાસે ને અહીંયા નશો કરે છે ભાઈ. આ છે મવાનો નશો અને અમે પેટ્રોલ ભરાઈ લીધું છે અને હવે નીકળવી સીધા અહીંથી સીધા જાશું નવસારી અને નવસારી કાંઈક ખાવાનું લઈશું. પંકજભાઈ ખાવાનું લેવું પડશે ને કાંક આપણે હારો હાલો. તો અત્યારે ફટાફટ જઈએ નવસારી અને 10:30 એવો ટાઈમ થઈ ગયો છે. અમે ઊભા રહ્યા છે અહીંયા હોટલ પાસે અમેની સાઈડ. અહીંયા મારે સાયો છે એટલે અમે અહીં ઊભા રહ્યા હતા ઘડીક. હા ઘડીક મેં કીધું પોરો ખાવા ઘડીક અહીં ઊભા રહી દેવી. તમારે ભલું પૂછે ભાઈ, તમારી બ્રેક વગર નીકળી તો મિત્રો ફાઇનલી અત્યારે 1 વાગી ગયો છે અને અમે પહોંચી ગયા છે અહીંથી. હવે હા તો તમારા કારણે અમારા કારણે કઈ નહીં ભાઈ, તમે હરકી આંકો તો કઈ વાર ન લાગે. વાહે તો તમે હતા, વાહેથી તો આવા રસ્તા પછી નો આંક્યું ને. અરે રોડ તો સારો છે તો એટલું આવ્યું તો નહીં સારું આવ્યું નજારા. એક ધ્યાન રાખવું પડે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે પોગો આવ્યા છીએ. અહીંથી થોડુંક જ આગું છે, 2 કિલોમીટર જેવું છે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવીએ દાંડીનો વ્યૂ અને બીજું પાછળ હજી ઘણા બધા વ્યૂ હતા જે આવતી વખતે વળતી વખતે જોઈશું. બરાબર ને હિતેશભાઈ? બે ગાડીઓને આપી દે કેટલા 10 જ હોય. તો મિત્રો તમે અહીંયા આવો તો તમારે 10 રૂપિયા પાર્કિંગ ચાર્જ તમારે દેવો પડશે. 2 વ્હીલરના પર ટુ વ્હીલર તમારે 10 રૂપિયાનો ચાર્જ લાગશે પાર્કિંગ માટે. અને 4 વ્હીલર હશે, 4 વ્હીલર હોય તમારી પાસે તો 20 રૂપિયા ચાર્જ લેશે.
ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ દાંડી. તમે જોઈ શકો છો અહીંયા અમારી પાછળનો વ્યૂ. અમે જઈએ છીએ અત્યારે નીચે. બાકી સુવિધા સારી છે અહીંયા. ઓલા આપણને એમ લાગે ડુમસ આવ્યો એવું લાગે નહીં હે? ચલો શું લાગે? સિદ્ધનાથ. સિદ્ધનાથ ક્યાં મને નથી ખબર. હે ક્યાં તડકે આવ્યા હોય એવું લાગે. ના ના તડકો નથી, તને લાગે એવું. બાકી તડકો છે નહીં સર. બરફ પડે છે. તો મિત્રો બાકી તમે જોઈ શકો છો અહીંયા ઘોડી ગાડીનો આવે. આ કઈ ગાડી કહેવાય? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા માણસો નાય છે. બહુ બધા નાય છે અહીંયા. પણ આપણે કઈને નાવાનું છે નહીં. આપણે કોઈ નાવાનું નથી. બરોબર ભાઈ ભાઈઓ? ચાલો બાકી તમને સમુદ્રનો વ્યૂ બતાવશું. તો મિત્રો તમે અહીંયા આવો તો અહીંયા ખાવા માટે અહીં બેસી શકો છો એવી જગ્યા છે. સુવિધા સારી સુવિધા છે. ને સામેની સાઈડ પાર્કિંગ છે, જોઈ શકો છો. અહીંયા છે ચેન્જિંગ રૂમ છે, તમે કપડાં બદલાવી શકો. તો મિત્રો 8 નો તો ચાલુ કર. તો મિત્રો તમે જોઈ શકો છો અમે ખાવા બેઠા છે. બીજું કોણ ને જગ્યામાં કાંઈ લેવાનું નથી કાંઈ, પણ બેઠા છે. તો ઠીક હવે જગ્યા આપણે જણાવી છો. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં કેટલું બધું માણસો છે. ઘણું બધું માણસો આવેલું છે અહીંયા. બાકી તમે જોઈ શકો છો બહુ બધા માણસો નાઈ છે અહીંયા. પણ હું એમ કહું નવાઈ નહીં અહીંયા તો, કારણ કે આ પાણી ખરાબ હોય છે બહુ વધારે. તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા તમે ઘણું બધું માણસો છે અને ઘણા બધા માણસો નાઈ હશે. બાકી તમે જોઈ શકો છો ઘણા બધા માણસો, મતલબ આ બધા રીતે એન્જોય કરે છે. તમે જોઈ શકો છો ઘણું બધું માણસ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે 3:30 જેવો ટાઈમ થયો છે ને તમે દરિયાનો વ્યૂ તમે જોઈ શકો છો. ને માણસો પણ ઘણું બધું છે. બાકી અમારા માણસો બધા બેઠા છે, થકી ગયેલા બધા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે ગાંધીજીના 3 વાંદરા છે. બાકી સુવિધા સારી છે અહીંયા બધી, પાર્કિંગ સુવિધા તેમજ ઘણી બધી સુવિધા સારી છે બધી. અંદર આવી પછી જોઈ ખબર પડે કઈ રીતે શું છે બધું. તો ચાલો
એક તસવીરો ઉપર ગાંધીજીને તમારે જાણવા હોય તો તમને મળી જશે અહીંયા. ઘણું બધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો દરેક તસવીર ઉપર તમને ગાંધીજી વિશેનો પરિચય તમને જાણવા મળશે. મીઠાનો સત્યાગ્રહ, ફાઇનલી અત્યારે 4 વાગવા આવ્યા છે અને અમે નીકળવી છે અહીંથી. ને બસ અમારે એન્જોય કરવાનો ટાઈમ હતું. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યું છે એક નવા વ્લોગ સાથે. તો મિત્રો તમે અહીંયા આવો છો તો તમને પાર્કિંગમાં ઘણી બધી સુવિધા મળશે. તમારી ગાડી તમારી ફસાઈ ગઈ હોય તો તમને ગાડી પણ કાઢી દેવામાં આવે છે. સુવિધા સારી છે પાર્કિંગની, પણ એનો ચાર્જ લાગશે. પાર્કિંગમાં ગાડી મેકો તો તમારે એનો ચાર્જ લાગશે 20 રૂપિયા જેવો. ઓકે.